जी बढ़िया रहा भवानी माता रे मारी महावटी रे माता लागू तने भाई माता लागू तने भाई भवानी माता रे मारी महावटी रे उगता सूर्य ने रश्मि नमन करे नमन करे वार वार नमन करे वार वार नमन करे वार वार उगता सूर्य ने रश्मि नमन करे आज धरती माता रे मारी महावटी रे माता लागू तने भाई माता लागू तने भाई धरती माता रे मारी महावटी रे रे कटार यंगे हमारे बेलाय आत्मा सुहोरी तलवार रे कटार यंगे हमारे बेलाय आज कई कई नगरी न हुई तो रहा जबी रे सूर्य हो हमारा नाम सूर्य हो हमारा नाम सूर्य हो हमारा नाम कई कई नगरी न हुई तो रहा जबी रे कटले बिगल हो तो रहा जबी रे कटियर हो हमारा नाम कटियर हो हमारा नाम कटियर हो हमारा नाम कटले बिगल हो तो रहा जबी रे आज बरधान वैनानी संबा सुनी रे लगे सुना बिगल गड्ढा राज सुना बिगल गड्ढा राज सुना बिगल गड्ढा राज बरधान वैनानी संबा सुनी रे लगे आज राजा ने बोला मैं बर्तन यहाँ बचल हालात आओ राज ने दरबारी आओ राज ने दरबारी आओ राज ने दरबार राजा बोला मैं बर्तन यहाँ बचल हालात के रे का तीड़ा बापू देड़ का बोले ये हाँ बदन जी हाँ आपको गोरावे बदन लियो ले ये भले बदन जी आज दरबार यार बाप रे दरबार आज राजा ने बोलावे पर आ वियो रे ये सभा से बदन जी सभा शाबाश बरदान जी अरे परदानी आવીને મારા બાપુને નમે તો ઘણી ખમા બાપુને ઘણી ખમા અરે બરદાન जी અરે બાપુજી ના કરો આપણા રાજની રયાત आज सुख में गगड़ाट कर रहे छे कि आज दुख ने आंसुडे रेडी छे हेलो हेलो अरे बापू તમારી જેવા રાજા હોય મારી જેવો પ્રધાન હોય તો આપણી પ્રજાને છે ના દુખ હોય अरे शाबाश प्रधान जी થેન્ક યુ બાપू आज गढ़िया कांकरे કોણ મરી ગયો आज मोरला काळा टोकार करता था એની જગ્યાએ आज કોયલ કાળો ગગડાટ कर रही छे એમ કેમ કરતી છે आज આપણા રાજની અંદર આપણા દુશ્મનનો માણસ કોઈ આપણી મહેમાન ગતિ કરવા માંગે છે તો રાજની અંદર એવા ચોકી ફેરા કરો એવા ચોકી ફેરા કરો આજ મારી રજા સિવાય રાજની અંદર સકલું પણ ન ફરકવું જોઈએ કાઈ વાંધો નહીં બાપુ શું કીધું પ્રધાનજી નો ફરકે સકી કે નો ફરકે મારી રજા સિવાય રાજની અંદર સકલું પણ ન ફરકવું ए आने बंद कर दो ने कहूं मारो बाटलो फाटी शुरू करेगा शुरू कर
તમને મારા ઉપર ભરોસો નહીં કે એ બાપુડી લંબગોળ બાપુ હું ખાલી પૂછ બાપુ ખાલી મસ્કરી કરતો ફોન માં પૂછતી પેલો જતીન ખાધું કે ન ખાધું કેમ તમે નતું ખાધું તમે હું ભાઈ અહીંયા ભલા મોરી રામા મારું થાય ને ભાઈ ભાઈ કરે એ હા મારા રાજના રમકડા બાપુ આજ માગ્યું બદલે માસ્યું આવી ઓ બાપુ ફર્નિચર એમ કર્યો ફંટી ગાડી નાખીને મર્સિડીઝ કરીને દે એવું શેરાજમાં કોઈ હાજર આ રહ્યો તારા જીજાજી મારો સીનો જીજાજી તો મારો તો ભાણિયો નહીં હમણાં તું મને માસી નથી કહેતો તે મારા છોકરાની માં તારી મારા છોકરાની માસી નહીં પેલા તો તું તો ભાણિયો નહીં મારો એમ નહીં પેલા તું ઓલા ભાઈને ક્યાં માં રિસાર્જ હરખું કરે એ તમારે કહેવાનું એમાં ન કહેવાનું હોય હા તમે એમ નહીં તમે અહીંયા આવી હું કુવા કાંઠે હોય પાણી ભરવાનું હોય પાણી ભરવા પાણી ભરવા આયા તો આટલી બધી તૈયાર થઈને ગઈ તું ક્યાં પાણી ભરવા આયા છે આયા પણ આટલા બધા તૈયાર થઈને હા નો હોય કોઈ દી ની આજે કેમ તૈયાર થઈને આવી અને તું હું આ કુવા કાંઠે કરે છે હું પાણી ભરવા આવ્યો છું હે શું લઈને આવ્યો કેરબો લે તમે અમે બેડા લઈને આયા આ વાંઢીસ લાગે છે હા વાંઢેસ નહીં ઢાંઢેસ ઈ બે એમ નહીં તમે અહીંયા રાસ રમવાના હા રાસ રમવાના હા તો મારે રાસ રમવું ના રે ના પેલા પૂછ્યા જા તમને આવડે હા મને તને આવડે હં? પૂછતા પૂછતા તો પૂછતો જ. હાલ હું પૂછતી આવું તમે બે આગળ રહેજો હા રે ઓય બાપુ હાલો ને દીકુ રમવા કોકના છોકરાને આમ માર ખવડાવવા ફટાકડા ફૂટે ફટાકડા ફૂટે જ ને દિવાળી પહેલાનું બોનસ આપે સારું કહેવાય હજી લઈ આવીને થોડી આવું શીખવા પૂછ્યું કે ન પૂછ્યું દીકુ કીધું તો માર્યું દીકુ કહેવાય તો શું કહેવાય હળવેકથી કહેવાય કે મહારાજ બાપુ હું ઓલી સુખ રમવા જાવ એમ એમ કહો હારું હાલ હું એમ કહું હાલો ને બાપુ મારી હારે રાડે રમવા આ વન્સ મોર કરે છે કોણ એને પેલા લેતા હો તો હું કહું છોકરી શું તમે બોલાવો. રાડે રમો અને હું જોઉં
મારે નહીં ભેગું થાય. નરમ હોય તો કાંઈ નહીં, હજી ઓલા છોકરાની એક ફરમાઈશ પૂરી કરતો હોય જા. ના ના મારે નહીં. ના ના જા, તમે રાહડે રમો હું જોઉં. તો લપાઈ જા. હા હાલ. હાલ. તો જય હો મિત્રો. તો રમતા રમતા પઢિયા રાજાની પનહારી સુધી મારા વાલા આખ્યાન પહોંચ્યું હોય મારા વાલા. તો આપણે બે ઘડી પનહારીમાં મારા વાલા મોજ કરવાની છે. તો મારા વાલા થોડો થોડો ઘોર કરજો તો તમને જોવાની મજા આવે અને અમને રમવાની મજા આવે મારા વાલા. ધોયામાં મોઘા મોલા જોની માનવી અને મુખ ફૂલડા એ જનતા જોની જા એ હા હે આવી દીગી ધરાની પીતનો અરે રે મને કાટો વાજો કાઢજે આ તો કાનો એ કળાયેલો મોરલો અને ઓલી રાધા ઢળકતી ઢેર. હે પણ ઓલી ગોપી વનની વેલડી અરે રે ઓલો કાનો એ છોગાળો છે. કેમ કરી હું તો જાઉં જળ ભરવાની સાહી લડી. કેમ કરી હું તો જાઉં જળ ભરવાની સાહી લડી. સમા મને મળ્યા મારા પરણરે વાલો મોજી. સમા મને મળ્યા મારા પરણરે વાલો મોજી. લાગે બહુ શરમ મને, હો લાગે બહુ
હા બેની કયું નગર છે પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે છે મારા વેલા. એવું છે મારી બેની તો હારું તમે પાણીડા ભરી અને જાઓ તો હું રાજમાં રાજાને મળી અને પછી આવું. અરે બહુ સારું મારા વેલા. રાહડા લેવા આવી હતી ઝાપા કૂતરી. કોણ હતી બાપુ? તારા માસી આ કોણ બોલ્યું? બાપુ એ ડેલીએ કોઈ છે આ રહ્યો રાંદેલ માનો. બોલ ને ભાઈ, શું છે? રાંદલમાં દીધેલો હા, અહીંયા ઉભા દે ને. નહીં નહીં, અંદર નહીં, અંદર નહીં. તમે અહીંયા કોણ છો? હે? તમે કોણ છો? ભજીયા બનાવવા વાળો, ભજીયા બનાવવા વાળો? ગોધેશ ભજીયા. એવું તો કઈ મને લાગતું નથી. એકવાર ખાઈને ડબલાવાળી થાય. એવું છે હા, પણ મને તો આ રજવાડા જેવું લાગે છે. આ રજવાડું છે, હા બાપુ છે. હા હા. હું બાપુનો પ્રધાન છું. પ્રધાન છો? પ્રધાન? એવું લાગતું નથી પ્રધાન જેવું. તને હું કઈ ગુરખેસ લાગે? મને તો એવું લાગે કે આ સોસાયટીનો કોઈ ગુરખો લાગે. તને એવું જ લાગે ને? તને મોતિયો આવ્યો એટલે. એવું છે હા તો હે પ્રધાન છે હા, આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? ઈ નબળું બેઠું. કેમ? અહીં આ જે જ મુકાણો. તો પૂછતાઓ ને હું આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? કાંઈ નહીં, હું બાપુને પૂછતો અંદર આવતા નહીં. હા બરોબર? ભલે ભલે. એમ નહીં. હા તો કેમ? તમે કોણ? હે તમે કોણ? અમને નો વેળ નહીં. અમે દાદા. એ દાદા વાળી ના. દાદા તારા ઘરનો ને ઢીકા ભેગો હા કાઢ નાખી. ડાયરેક્ટ આવીને દાદા હાથ લ્યો. હું ટીકા ભેગો હા કાઢ નાખી. કાશમાં તારું શકલ જો પેલા. તારું જોયા આવો ને પેલા બીજાનું કરતા આમ પગ હેઠે રાખો. હાલો. એટલે તમારાય દાદા, તમારા બાપુનાય દાદા હા. ને તમારે હાથ પેઢી સુધીના દાદા એટલે કે ગોર દાદા. ભૂદેવ. હા તો તમે દાદા હાથ પેઢી ના દાદા હો. હા તો પછી પૂછતા હો તમારા મહારાજાને જાઓ. કાંઈ નહીં પૂછતો અંદર ન તને કે બહાટી બોલ છે. એમ નહીં, તમારામાં હાલડું ગાય? તમારામાં હાલડું ગાય? અમારામાં હુવાતા નહીં હાલડું ગાય ને ઉઠવાતા નહીં હાલડું ગાય. હા તો અંદર ન આવતો. હે અંગૂઠો મરડીને બાપુને જગાડ્યો. હે બાપુ તમને કેડે આવ્યું ટુઈક? ઓનલાઈન બાપુ ઓનલાઈન. કમાન બાપુ એક. એ ઘણી ખમા બાપુને ઘણી ખમા. કહો પ્રધાનજી. આ કઈ નગરી છે? કોણ રાજા રાજ કરે? હારે પ્રધાનજી, આવેલા માણસને કહેજો તો આ પિંગલગઢ નગરી છે બરોબર. અને માનસિંહ પઢિયારના રાજ છે. હાય વાંધો નહીં બાપુ, એમાં શું હોય? દાદા પિંગલગઢ નગરી છે અને વેઢિયા રાજા રાજ કરે ભાઈ. બાપુ કમાન કમાન. એ નબળું બેઠું. હજી એક. એ ઓય જી એક. આ સ્ટેજ ઉપર જે ઓલા છોકરા બેઠા છે ને નીચે હું બેહાડી દઉં તમારા વાલા. એ પેપર નેઠે વળ્યા વાળો. કારણ કે ઓસિંતાની ઝાપટ લાગશે તો આંખ ફોડી નાખે છે. કારણ કે અમારા પઢિયાર બાપુને કોઈ નક્કી નથી રહેતું ક્યાં મારવું છે. એકવાર મારી આંખ તોડી નાખી હતી. આ મીટર નથી રહેતું કઈ બાજુ જાય. એ દાદા હા પિંગલગઢ નગરી પઢિયાર રાજા રાજ કરે, કામ કોનું છે ઈ બોલ. પિંગલગઢ નગરી છે રાજા પઢિયાર રાજ કરે છે. હા તો તમારા બાપુને કહો ઓ કે ગોરદાદા અંદર આવવાની રજા માંગે છે. એક હારે બધું કહી દેતો હો. તો એક હારે તમને કીધું તમે સાંભળો ને એમાં હું શું કરું? ધક્કા ઉપર ધક્કો ખવડાવું. તો પૂછતા હો જાઓ ફટાફટ. એ ઘણી ખમા બાપુને ઘણી ખમા. હારે કહો કોઈ પ્રધાનજી. ગોર દાદા આયા છે અંદર આવીને રજા માંગે, તમે કીધા એટલે લેતો હું. હારે પ્રધાનજી, ઓ હે ભૂદે કોઈ રાજ ના હોય ઓય રાજી ખુશીથી અંદર લઈ આવો. હાને રખડતા બગડતા હોય ઓય ડેલી ચપટી સી કાપી રવાના કરો. કાંઈ વાંધો નહીં, એમાં શું હોય? ઓય દાદા
રાજનો શોખ ખવર્યો રાજના રાજના કાંઈ કહેવાય નહીં બસ સ્ટેન્ડ થી કપડા ના બદલીને ના direct ફેંકતો હોય. જોવા તો દેખાતું નથી તમને લાય જનોઈ બતાવી દો જનોઈ છે પણ આ શેરવાની પેરીમાં અંદર છે કઈ રીતે કાઢ તમને દેવી ખબર કેમ પડે કે તું હાસો ગોરદેવ છો હાસસ ગોરદેવ છે હાસુ હો હો ફાઇનલ ભાઈલાન આ તો આવો રાજી ખુશીથી બોલવામાં ભાન ગયો અરે પિંગલગઢના રાજા પઢિયારના સળોમાં ભૂદેવના અભિનંદન છે હા આજે ભૂદેવના શરણોમાં રજા બઢિયાર નમનું કરે છે. અરે ભૂદેવ આમે ક્યાંથી આવો છો? આમે કઈ તરફ જર્યા છો? અહીંયા આજ શું કાર્ય લઈને આવો છો એની મને વાત કરો. અરે પિંગલગઢના રાજા પઢિયાર આમ પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાના લીલુડા સિફળ તમારા કુંવર પ્રતાપનું નામ સાંભળ્યું છે. આ લીલુડા સિફળ જીલાવવા માટે આવ્યો છું મહારાજા. અરે ખામોશ સજા ભૂદેવ. આજે બોકડાગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષના વેર હલાવે. આજે એટલું જ નહીં, આજે 22 વર્ષનો અબોલા છે. અરે ભૂદેવ જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થયો. હરે વરદાનજી હા બાપુ ભૂદેવને રથની બહાર કાઢો. જાઓ એ જા. કમાન બાપુ હજી એક હું તો માણાના પેટનો છું તું માણાના પેટનો થાલી બાપુને શું કીધું અંદર તો કેમ એટલા બધા ગરમ થઈ ગયા મને નથી ખબર. તમારે મારે તમને પૂછવાનું છે તમારા બાપુ એટલા બધી ગરમ કેમ? ઈ નીચે સગડી રાખી છે એવું છે? તો તું અંદર હું બોલ્યો હું કાંઈ નથી બોલ્યો. હમણાં કઈ કીધું ને તે મેં તો તમારા બાપુને કાંઈ નથી કીધું, ખાલી એમ કીધું બાપુ કેમ છે? તા તો બાપુ લેવા જ માંડ્યા. એમ એટલા બધા ગરમ ન હોય કેમ ના હાથું ખંજવાળો લાગ્યું? એકવાર ખાને ખબર પડે હાલ નહીં 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 આપણે ખાવી નથી. તું હું બોલ્યો અંદર ઈ કે તો મેં કાંઈ નથી કીધું. તમારા બાપુને હજી એકવાર મળવું છે મારે. કેમ ઈ હીરાનું કારખાનું છે તો એકવાર ટ્રાય મારવા દે અરે પ્રધાનજી તો મારે કોઈ ટ્રાય નથી મારવી. તો બાપુને હજી એકવાર મળી લેવા દો. જો આકેલ તમારા બાપુને હાવ ટાટા કરી દઉં. નો કરવા તો અરે ટાટા કરી દઉં. હું પેલા પૂછતો આવું એમાં હું પૂછવા જાઉં? પૂછવું પડે કે આપણે બે ખાનગીમાં સમજી લઈએ તો. આ રજવાડું છે કઈ બગીચો નથી એવું છે? હા હા તો પૂછતા હો. તમને ખાવાનો શોખ લાગે માર. બાપુ પેલો ડેલિયા કાળો કકડાટ કરે તમે કહેતો હોય તો અંદર લેતો આવું હરે વરદાનજી હો ભૂદેવને રાજી ખુશીથી અંદર લેતા આવો. હાલ દાદા તારું સેટિંગ આવી ગયું કમાન 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 ડેડી કમાન પણ બાપ આજ તો તું ગયો સેવો ખમણી ખાતો અલે ફાઈટ ને ત્યાં ઊભો તે દાડો બેહી જાય હેઠે એટલે એમ નહીં, હું એમ નહીં ઈ સાપકાથી સેટું રહેવું સારું. હા ઈ તું આમ બાપુ ઊભા છે હાલ અરે પિંગલગઢના રાજા પડિયા એટલું બધું અભિમાન ના કરો. કા દીકરી દેવાથી વેર મટી જાય છે ને ક્યાં દીકરી લેવાથી વેર મટે છે. માટે જો એટલું બધું અભિમાન ના કરો. જો આ તમારા કુંવર પ્રતાપ આ લીલુડા સિફળ નહીં ચલાવાય તો ગોરદેવાએ બ્રહ્મચ્યા કરશે. બ્રહ્મચ્યાનો પાપ તમને ને તમારી પિંગલગઢ નગરીને લાગશે. હારે ભૂદેવ તમે એક બ્રાહ્મણનું સંતાન છો એટલા માટે રાજા બઢિયાર લાચાર થઈને ઊભો છે. આજ કોઈ રજબૂતું સંતાન આવ્યું હોત ને હાય રાય રાય જેવા ટુકડા કરી આજ મારા ગઢને કાંગડે લટકાવત. એટલા માટે થોડી વાર માટે મારા સોનાના સિંહાસન માટે બિરાજમાન થઈ જાઓ. હમણાં રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. હારે પ્રધાનજી બોલો બાપુ રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. હા વાંધો નહીં એમાં શું હોય બોલાવી લો શું કીધું કે દાદા શું કીધું મેં કીધું અહીંયા બ્રહ્મચ્યા કરીશ. બ્રહ્મત્યા હા હાલો કર આ કોઈ પાપ નહીં લાગે હું લેતો જઈ યાર તો હું ખોટે ખોટી દાટી આપે બાપુ ખાલી ખોટે ખોટું કહેવાનું હોય. કેમ પણ તમારા બાપુ થઈ જાય ને ટાટા. તારથી કૂતરું નથી મરે આમ તમારા બાપુ થઈ ગયા ટાટા. એ તો આખો દી ટાટા જોઈ તું હાથે કરીને દિવાળી મૂકે એવું છે? તો હવે કુંવર પ્રતાપને બોલાવો. કોને કુંવર પ્રતાપને. બાપુને ઘવ જ નથી કુંવર ક્યાંથી હોય એ બાપુ બાપુ મને ધ્યાન રાખજો બાપુ. બસ બાપુ. તું ક્યાં ગયો અહીંયા ઊભો રે ને ના ના અહીંયા ઊભો રે એકવાર બાપુએ મારી આંખ તોડી નાખી હતી એટલે હું સેટો ભાગું. એટલે તારે અનુભવ તો બોલે છે એમ ને એટલે સેટો હોય ને. એકવાર ખાને ઈ એકવાર નહીં નહીં
હારો ઓલા માબો યાર એક બાજુ ઊભા રહી જાય તો બાપ દીકરો બે બહાટી બોલાવવાના છે. એવું છે હા એ તો આનથી ને વધી એમ છે એમ છે ભાઈ. આ તો બોલાવો બોલાવો